નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામ પંચાયતની ચૂંટણીમાં સભ્યો સહિત સરપંચ સમરસ થાય તે દિશામાં ગામના આગેવાનો અને વડીલોએ અથાગ પ્રયત્નો કર્યા હતા, પરંતુ સરપંચના ઉમેદવારી કરનાર લોકોના મનમાં આખરે ગામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી અને ચંદ્રુમણા ગામમાં સરપંચ તરીકે 4 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે સરપંચ માટેની ચૂંટણી કટોકટીની રહી હતી। ત્યારે ગુજરાત હેમચંદ્ર ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના BBA ભવન ખાતે યોજાયેલી મતગણતરીમાં પાટણ તાલુકાના ચંદ્રુમણા ગામના સરપંચ તરીકે કાજલબેન ચેતનભાઈ વ્યાસની ગામ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને 164 જેટલા જંગી મતોથી વિજય બનાવતા ચેતનભાઈ વ્યાસે તેઓને આભાર વ્યક્ત કર્યો હતો અને આવી કટોકટી સમયે પણ ગામ લોકોએ તેમના પર વિશ્વાસ મૂકીને જંગી બહુમતીથી જીતાડ્યા છે, તે બદલ ગ્રામજનોનો વિશ્વાસ સાર્થક કરવા જણાવી ચૂંટણીના પરિણામ બાદ સરપંચની પરીક્ષા હવે શરૂ થતી હોવાની જણાવી ગામની આશાઓ અને અપેક્ષાઓને ખૂબ જ હોવાથી તેને પરિપૂર્ણ કરવાના પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું અને અધૂરા વિકાસના કામોને વેગ આપવાની સાથે સાથે ચંદ્રુમણા ગામના થયેલા વિકાસના કામ પણ પૂર્ણ કરવાની બાંહેધરી આપી હતી। તો કાજલબેન ચેતનભાઈ વ્યાસ વિજય હાંસલ કરીને મતગણતરી બહાર આવતા જ ગામ લોકોએ તેઓની અબીલ ગુલાલ છોડી અને ફૂલહાર સાથે વધાવી લીધા હતા અને ગામજનોએ કાજલબેન વ્યાસ વિજય થયા ઉત્સાહ અને જુસ્સો પણ જોવા મળ્યો હતો। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। બસ બેન બહેનો આવી જાઓ, પાછા ઠેકેદારો બધા વિશ્વાસ મૂક્યો અને વિજય બનાવ્યા। 164 મતે 3 ઉમેદવારો હતા, 164 મતે વિજય થયો છે। એટલે અમારા મતે આવી કટોકટી વચ્ચે પણ વિજય ભવ્ય છે અને જે કામો અધૂરા છે અથવા તો કદી ક્યારે થયા નથી એ પૂરા કરવાના છે। લોકોની અપેક્ષાઓ આશાઓ ખૂબ છે અને એ પૂરી કરવાની છે। વિજય બન્યા પછી ખરેખર સાચા અર્થમાં સાચી પરીક્ષા પછી ચાલુ થશે। ઇલેક્શન તો પતી ગયું અને આવી ગયા, હવે પછીની પરીક્ષા છે, પછી સાચા અર્થમાં હવે ચાલુ થશે।